આવું છેલ્લો ધંધો થયો આજે? આજે 1500. 1500 ને બધા દાદા કરી સારું છે પાછું આજે. રોજ તો તને 700 800 હજારમાં મરી જતા હતા, આજે 1500 એટલે તને ખબર છે 600 રૂપિયાની હેલડીઓ કિલો પર 800 રૂપિયાનું થયું. આમાં 700 રૂપિયા નફો પાડ્યો આજે. 700 નફો મહિને 21,000. અને આપણે ખાવાનો ખર્ચો શું છે? આપણે ખીચડી ખાય છે મોટા ભાગે. ખીચડી એટલા 1000 રૂપિયા. જો ખાવા નહીં ખાય છે આપણે પોસ બધું પતી જાય છે મહિને 16,000 બસત. 1000. આ હારું થોડું મશીન ખરું કા? આ બેરિંગમાં થોડો પ્રોબ્લેમ લાગે છે. બેરિંગમાં નહીં, તાણે ગિયરમાં પ્રોબ્લેમ. હો જે ઠાબા મજામાં? ઓહો સગનભાઈ સગનભાઈ હવે તો શાંતિ છે કા? બસ શાંતિ છે. કારણ શું કરો કે ત્યાં હગુ બહુ? એટલે આ મજાક ના કરો તમે, સિરિયસલી વાત કરો. આ સિરિયસલી વાત કરું છું. શું હગુ બહુ કરો? જો ઉંમરથી ને કારણ. આખો દન આમ તો મારો ધંધો સારો હેડ હશે. એટલે ભાઈ તું જતું ઓઇલ મટી જા હમવાય. આમ તો મારો ધંધો સારો હેડ હશે. હા ધંધા પાણી બધું હવે તો દિવસના 5-10 હજાર પાડીએ છીએ અમે મો 5-10 હજાર કમાઈએ છીએ મો તો હવે. ભાઈ હગુ તો કરાવ એમ કહું છું. પણ સોય ના લાયક મળે તો કે યાર પકાડ્યો ભણ્યો 12 પાસ કર્યા પછી સોય વેચ નતો પડતો. પછી અમે આ જ્યુસની લાખ દીધી 12 માં છેડે છે મારતો. આમાં તો સોમામાં હિયાળામાં ઉનાળામાં બધું પીવું છે. એક જગ્યાએ વાત છે તો કરો તો. અરે અમે શું કરીએ, અમે તો રેડી છે હાલ જ અમે આવતા એટલા ગધા છીએ. તો એ શું રીસ સિટી નહીં પણ ભાઈ નહીં રહી છે ગામડામાં. એવું છે એમ? હા શું આતર આવા પાલનપુર રહી છે. એટલે આ પણ તો સિટી છે યાર. એ તો એ તો કહ્યું ભાઈ ને ગામડામાં છોકરા રહી આમ છે. કર્યું ખરો આ કાળિયાને જોતો ખબર પડે કરી તો મારા આ મશીન અને નો કલર એક જ છે. કરી તો કાલી રહે સૂર્ય બને છે. એવું છે એમ? ઓ જીએન એમ કરે છોકરી. હા એવું કરે છે એમ? તો એ કહેતા હોય તો વાત આગળ કરીએ. ખરા કે બાપજી અમે તો તમારા પગ પકડી લઈએ. હા, કરીએ. અમે તો આ કાળું ને જોઈને થાકે સોવેત પડતો જ નહીં. તમ તો બેહિયા કીધું આપણે બાપ બેટા ધંધો જ કરવાનો છે ભાઈ, બીજું કોઈ કરવાનું નહીં. તો વાંધો નહીં વાત શોખજી કરીએ. એટલે કઈ છે કે કાળું છે, શોખજી એટલે કઈ દો તો મોટા છે. વળી શોખજી એટલે તો ઘણો તો એમ કહે છે કે આ શું છે આ બધું કોઈ એનો સેકન્ડ ના એમ કહી છે યાર. પછી મેં કીધું આવો મેનો ના હપરે મારાથી કીધું આપણે ધંધો કર, પૈસા બનાવીએ નોટ બોટ. ના, એ વાત સાચી છે, પૈસા બનાવવા પડે. 37 જગ્યાએ જોયું. આ તમે 38 જગ્યાએ લઈને આવ્યા છો તમે. આ તો ઘરના છે એટલે કહું છું ને કોઈ કહેવાય નહીં. સો વેદ પડતો જ નહીં. ના એ તો વાંધો નહીં, એ તો હું મારા રીતે કહી દઉં. આનો જન્મે રાતનો કાળ 100 ઘડિયાનો છે અંધારિયામાં. એમાં કાળો છે એમ? અરે હું કાળો, અમે કાળ જેવો જ છે. હા તો વાંધો નહીં, આપણે કરીએ હેડો તાણ. હા એટલી વાત કરજો તમે. હકા હા હકા હારું. કાળા હા મથી વાત આવી છે. હો મથી આ તો બનાઈ નહીં હું તને કેતો લાગે. 3000 રૂપિયા આલું. આ બનાઈ નહીં કેતો લાગે. એટલે હા ભરલા ભાઈ તું હું તને 3000 રૂપિયા આલું. સમ પેલા તો દોધ ધોળાતા આ થોડું તું ન મસાજ વાળું કોક પહાણજો. આ બધું ધોળો કોક ધોળો તો થાલે તો મોઢો ધોળાવ છે કહેતો નહીં મને ધોળો કરો એમ. એ શું કહે છે? એમ કશી તું ના થાય. સમ પરમાનન્ટ છે. એટલે આ પરમાનન્ટ ના હોય યાર. અમે થોડું આમ અમુક ટાઈમે ધંધા મેં લોકો યાર તાર પાસે નહીં ઉભો હતો જ્યુસ પીતા બી ઉસું. સમ તું કાળો છે યાર. આ બાપુ થયું તો ઇજ્જત અરે કાઢી નહીં યાર પણ આમ થોડું નાવા ધોવાનું રાખી યાર. તું ના તો નહીં ને કશું નહીં. આ મશીન પકડી હેડતા છે બધું અવાજ આવે હવે ભરતી યાર. તું હવાડે હેલ નથી ને કરતી ને કચી નથી જતી નથી. નેતી નથી જતી ની નીકળી એક જ લે ભાઈ. આ બા નેકળે ને આ બા જાય. હા તો એ જતી એ નથી કે ને કરતી એ નથી. હા એમ આ ફરસી ખરી પણ મોય નતું લેતું. હું નતું લેતું. રેલડી ને નીકળે જ્યુસ આવે કે કાલે માં તો આગ્રહ હું કરું છું. આ નથી ફરતો પણ હેલડી નહીં જતી મોય યાર. હે તાણે એ લઈ જાડીએ. અલ્યા તું રોજ ધંધો નહીં કરતો મૂર્ખા. હવે જો આપણે ઘણા દને ઘણા વર્ષે તારો સુખનો સૂરજ ઉગ્યો. સુખનો કે દુઃખનો જે તારા માટે હોય શકે તારા માટે સુખ જેટલું જલ્દી આવે છે ને ડબલ સ્પીડથી દુઃખે આવી જાય છે. દુઃખે આવી જાય છે એટલે છોકરી આપણે જોવા જઈએ છે જો કોઈ કહેવાય નહીં કે આપણે 1500 કે 2000 ધંધો ચલો થાય 10 થી 12 હજાર. શું કહેવાનું? 10 થી 12 10 થી 12 હજાર દંડો મહિનાનો. દંડનો લે મૂર્ખા. મહિનાનો કે તો કોઈ નહીં આવે. જૂઠું બોલે ના હા ચાલે. ના અત્યારે છોકરીને ખર્ચા કેટલા છે? જૂઠું બોલે ના ચાલે. બધું જ સારા વાયદા કરવાના. બરાબર. હા આપણે વાયદો કરવાનો. વાયદો થોડો કોઈ પૂરો કરે છે? એ તો હાલ કોઈ નહીં કરતા. આ નેતાઓ આવશે, આ સરપંચો વાયદા કરે છે. કર્યું કઈ કામ? કશું દી
એવું તારે વાયદો કરી દેવાનો મોટો વાયદો વધારે ના ફેંકતો પૂછે 8 10 12 તો થાય શું કેવાનું તારે મશીન જ લાખ રૂપિયાનું. હા એટલે એ ના પૂછ બધું એવું તમે હું હા ભર તમે હું કમો છો હું કરો છો એ બધું પૂછું તારે સ્ટેપ બાય સ્ટેપ કહેવાનું એમ પૂછી બિઝનેસ આનો કઈ લડ્યોનો અમારે હેલડીનો હોલસેલ નો ધંધો છે હોલસેલ ના કહેવાનો રસનો હોલસેલ. એટલે હા ભલે તું અમે શેલડીઓ જે ખરી ને હોલસેલ બિઝનેસ રોજ એક ગાડી અમારે આવે છે અમે આજુબાજુ 8-10 ગામમાં સપ્લાય કરીએ છીએ હા. અને પોતે પણ ધંધો કરીએ છીએ અમે સપ્લાય કરીએ મફતમાં કરીએ કે પૈસા કરીએ? એ તારો બા હું 10,000 કરીને હેલડીઓ લાવું અને તું મફત કર એ તો ના પાલો. લે આપણે હેડ જે જીએ હેડ ઘેર જીએ હા. અને પછી ખાઈ બાઈ પેલા અહીં આપણો ભાઈ સગનભાઈ તો પછી જાબ આલો ભાઈ આપણે ડોમરા હા જો આ લારીના કાટબાદ ફૂટી ગયા છે આપણે. હા એટલે કાટબાદ નું રિપેરિંગ કરાવવું છે ને આ બધું આટલે વેલ્ડિંગ કરાવવાનું છે. સમ હા જુઓ કે આ કુલ હશે. એ તો કરે દઈએ કાલ વેલ્ડિંગ વાળાને બોલાવીને. હું આ તો તે તળું છું કે તે ઉપરથી પોણી પર તર અવાજ આવે છે. તર અવાજ આવે છે. હા એ તો આપણે એક કામ કરીએ ચોમાસામાં જ આમ થાય છે ને એટલે આજુબાજુ પેલું આમ લેવું પડે હું કે જાળીઓ કરી દઈએ એ જે લીલા કલરની નેટ મારવાના આવે છે ને નેટ મારી દઈએ ઉપર એટલે પોણીની વાત સોટે ના આવે અને 15-20 હજાર રૂપિયા થઈ છે આ બધું રિનોવેશન કરવાનું એટલે રિનોવેશન કરી દઈએ આખી લારી ચકાચક નવી સ્ટીલની બનાવી આલે પણ આમ લારી હેવી લાગે પાછી લુકિંગ બસ તો પકોડી ને બકોડી બધું ચાલુ કરવાનું અરે હાઉ છગનભાઈ બે હું તો નહીં બસ શું કર્યું બીજું કોમ ધંધો ચો હેડે છે. કમ્પ્લીટ હેડ હશે રિનોવેશન કરવાનું બધું ચાલે છે હા લે આ તો પેલી સોરીનું કે તાઈ મેલામાં મેલ નામ છે ને છોકરી અમાર પાછે હગું કારણ કે હું ફર્સ્ટ ક્લાસ સેટિંગ કરી આલો. છોકરો શું કરે છે છોકરો પોતાની લારી સાવી તમારે જેવી ને 12 પાસ કર્યું છે ને બધું ભણ જ કરે છે. એટલે હેડી લારી છે છે લીના રસની ને બધા રસની ને બધું કરે છે. કમાતો હને હારો કમાય છે કે આ તો હોકડું છે પેલું તો ખાસ બધી જમીન છે ને રોડ ટચ છે ને એ પોતાની ઓહ. 30 લાખ રૂપિયા જમીનનો ભાવ આવે સત્તાની. એવો છોકરો છે હા તો તમાર મેલ નામ છે માર બાબાની છોકરી જ છે પાછી આજે કરાવો હોત કે જો હારો છે ને છોકરો છોકરો આવો છે કોઈ વ્યસન નહીં મેન તું છે બાપડો કોમ ફોટો છે તમાર પાસે ફોટો ફોટો નહીં પડે મંગાવો પડે ફોટો એ ફોટો મરવા દો કે આપણો છોકરો હારો છે યાર હગું જ કરી દઈએ કમ પૈસા બધું છે એક છોકરા કામ કરો પાસે. તમાર કન નંબર છે ભાઈ નો ઓહ હા તો તમે એનાથી વાત કરી લ્યો કો તો હા. રૂબરૂ મળી લ્યો એ એ રૂબરૂ કરી લ્યો, મળી રહે મને. અને પછી વાત મળીને પછી રૂબરૂ મને મળવા આવવાની અને તારીખ જ પૂછતા આવજો કે સાના મેં આવીએ હા તો વાંધો નહીં. અમે પેલા છોકરી વાળો આવ્યો ઘર બર બધું જોયું હા એમ કરીએ હા તો વાંધો નહીં તમારે જેમ યોગ્ય લાગે એમ કરજો. બરોબર હા તને જેમ મને એમ હું જલ્દી તમને કહેજે. હા રૂબરૂ જ મળજો પાછા હા રૂબરૂ જ મળે. હા હા આપડે લારીને બધું કામ પૂરું કરી દેવાનું છે પાછું આમ પછી હાથ લારી ઘેર જઈએ, લગાવી દઈએ. સામાન અંદર મેં લઈ ગયો ઘર તાળું મારી બને દીધું છે. ઘેર જાય એટલે કાલો ધંધામાં વધારે મજા આવી ગયો તો ધંધામાં ધંધો મસ્ત થાય છે યાર હવે તો ધંધો મસ્ત થાય તો પેલું હગું આવી ગયો તો હા એક બાઈક લઈ જાય બાઈક એક તો સાપડા પાહા બાર ગાડી લાવી છે લવેલા અહીંયા તકલીફ પડે પછી તો કોકડો ફોન આવે છે કોનો ફોન આવે છે આ સગનજી છે આ ટાઈસો કરતો હતો. હેલો હા હા બોલો 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 સગનભાઈ હા શું કરો છો શેરફા? કોઈ ને ખાઈ બેન બેઠા હતા બે જણા આગળના પેલો ઓર્ડર ની કાલની હું લાવું હું મેળવી વાતો કરીશ ઓર્ડર બોર્ડર અને પેલી સોરી વાળાને ફોન કરો તો મેં હા શું કહેતા રૂબરૂ જ મળે તો હું યોના હા. એકી કે માણસો રાવણ મળું છે હું તો આની બધી હારી વાતો કરી છે ની એ હારી વાતો કરતા હતા ને ઉપર. હા તો એમ કહો તો કાલે કાલે જ લઈને આવી જાઓ આપણે સવારમાં જ. હા તો વાંધો નહીં હેડો કાલે લઈને આવો. ઓકે કાલે લઈને આવી જાઓ તમે હા ઓકે હા હા અલ્યા છોકરી વાળાનો ફોન હતો સગન લગ મળવા જતા તે તારી બધી વાતો કરી એટલે આપણા ધંધા બંધાને તારી બધી વાતો કરી જે ઓકે કહી દીધું છે અંકલ જોવા બના છે હાસ કે તો તાને મને તો આજ તો રાતે ઊંઘે હતી આવવાની હા તો હા ઊંઘ હાલ બીજા હું સ્વાથી છું ઊંઘ્યો જ તમે ઉઠાડ્યો છે એટલે ઊંઘ લે તું બરાબર જાવ સાહેબ ઓકે ઓકે ઊંઘો હો હું કહું બરાબર ગાડી લાવી એટલા પછી લેલા તકલીફ ના આ તું ઊંઘી જા મોંમાં થોડું પહોંચ ઊંઘી જા હા તું આરામ કર આ બાજુ કરશે એવું. આવાજ ઓહો રહ્યા કોણ છે કૂતરો હે, બોલું છું નહોતું. ઓ જેઠાબા ઓ જેઠાબા આ કોણ છે? મહેમાન આવ્યા છે કે સોરી વાળા આવો 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 મોય આવો જો આ.
બે હવે મહેમાન બે આવો 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 છગનભાઈ એ બેહવાનું તમે. આ દિવાળી આવો, આવો આવો ઓય, આવો. છગનભાઈ! મજામાં આવો. હા તો આવવામાં કોઈ પ્રોબ્લેમ ના થયો ના ના હા complete. વરેમાં ના દાદાભાઈ અરે યાર હવા રહેવાના હતા પણ મારે ટ્રેક્ટર લાવવું છે ને હા, હા. એ બધી inquiry કરવા જેલા હતી કંપનીમાં એવું એટલે હતું. પરમ દિવસ ટ્રેક્ટર સોળા જવાનું છે એટલે મોડું થઈ ગયું હા, પણ હા. છગનભાઈ કે હું વાયદો કરી દીધો તમે આવી જજો હા વાંધો નહીં, તમારે રાહ જોઈ રહ્યો યાર તારા એવું છે એમ? તાર હું દાદો તો દુકાન કીધું ખોલું ના ખોલું હું તો ઘેર રહ્યો, કાળું ના કાઢું જા દુકાન બેસ જતું આ છોકરો છે? આ છોકરો છોકરો complete છે. ભાઈ બાદ ઓય બોલો બધાને નાખે. આટલો અરે તું આટલો ઉભો રહે Complete છે યાર છોકરો સીધું લાગે વ્યસન બેસન કોઈ જ વ્યસન નહીં, ધંધા સિવાય કશું જ નહીં, ધંધો ધંધો ને ધંધો. સવારે અમે 6 વાગે ઉઠે ને તમે વાર ના પીતા હા ના હું નહીં પીતો એમ ના ના, કોણ પપ્પા હા હા ના તો કઈ બધું પીતા હું તો ના, નહીં ના, પીતો. યાર. અમે જિંદગીથી બે નહીં પીતા એવું છે એમ? ઓહો. લોહી પીતા નહીં. હા. એટલે બે બાપ બેટો દુકાન બેહો ઓવા દુકાને ધંધા ભગવાનની બધી જ દયા છે, બરોબર કોઈ પ્રોબ્લેમ નહીં. પૈસે ટકે દિવસો 10-15 ધંધો થાય છે ને બધા હેલડીની મારો રોજ ગાડી આવે એટલે અમે મારા જેટલી ઉતારું, બાકી આજુબાજુ ગોબડો બધા હોલસેલ કરું છું. જોજો છે ને બધા તો હોલસેલ માં મોકલવાનું. એક કામ કરીએ આપણે હા. આટલા જ રિશ્તો પાકો કોઈ પાકો? છોકરી કમ્પ્લીટ છે મારે છગનભાઈ પૂછો હા તો અમે તમને જોવા આવ્યો ચાલ આવીએ. જો આજે તારીખ થી 7 પરમ દિવસ આવો તમે રવિવારના પણ અમારે કાલે આપવાનું છે પાલનપુર RTO માં. કાલે જાય જો આ નવી ગાડી હું બુલેટ લાવ્યો હા એટલા મારતો હતો RTO માં બધા આપવાનું છે લઈને એટલે તો કાલે આવી જજો કહો તો કાલે અમે તને આવી જઈએ કાલે અમે. કાળું બે આવી જાઓ. હા હવે ઘેર માં લેવા દુકાને હું ઘેર આવી જજો એક હાર ગોકુલનગર સોસાયટી 302 નંબર નું ઓકે ઓકે હેડો છગનભાઈ આપણે. ચાલ આવજો તો હા 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 આવજો તો હા સમજી રાખજો હા હા જો માણસો કમ્પ્લીટ તું શું તો હું સાવધાન થઈને ઉભો થઈ ગયો છે એટલે આ હિંમત ઊભું રાખવાનું. તો કોક તો આમ ઊભું રહે આમ તું તો આમ ઊભો થઈ ગયો સાથી કાઢીને કોક કે હાથો સમ સોટી ગયો છે કાસંડાની જેમ સંસ્કારી એવા સંસ્કાર તો સંસ્કાર વાળી હોવા રહી હતી. અલ્યા તને સંસ્કાર આવે મને જ ખબર નહીં હું સેવા સંસ્કાર આવે છે તને તારા સંસ્કાર તને ખબર નહીં. અલ્યા ના સગા તું કાસંડા જેવો સેવા ટાઈમે સેવો કલર બદલે કોઈ નક્કી જ નહીં કહેવાતું તારું યાર હું તો ઊંઘાઈશ. હે ઊંઘાઈશ. ઊંઘી જાય હાચે. કાલે જવાનું છે પાછું આપણે કાલે હા આ તો રાત આયા રાતો. આ તો આપણે રાતના જવું પહેલા જવું આપણે RTO માં આપણે ગાડી બાડીનું બધું ઓકે કરી દેખ્યું બધું થઈ જશે એ પછી આપણને ટાઈમ મળે પછી આપણે તો જવાનું છે એ રાતે ના જવાનું આપણું કોમ્પ્યુટર આપણે રાતના જવું જો હું બતા આ રહ્યો છોકરી બરાબર એ હારી ગલી કેમ ગઈ? આ મહેમાન આયા આવો આવો અહીંયા મૂકી બેહો બેહો આવો કાળુભાઈ રામ 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 હું સંતિ સકા આવો આવું તમારે સારું છે અમારા કદી બધું આજુબાજુ હેતર બેતર હા, હા, પાણી બધું બેર બેર બધું સારું છે કમ્પ્લીટ આ મેં તો દુકાન આવ્યું પણ આ તો કે ઘેર આવવું પડે એમ ઉતાવળા છે નહીં ગણા. કોણ હા સમ હા બધું કમ્પ્લીટ એટલે ઊંઘવાનું નહીં હોય ને. અલ્યા ભાઈ ખબર એ તો હગુતી દન આપણે કે કીધું રિશ્તો પાકું કરી નાખીશું એના ઘેર આજે તો આપણે ગોળ કાસ્ટ લઈ આલવા આવ્યા છીએ ને છોકરીને જોવાની. એ છોકરી જોઈને આવી જાય ગોળ કાસ્ટ લઈ હા, કે તો જઈને તમારા RTO માં બધું કામ પૂરું અમારા RTO માં પછી એ તો લેટ થયેલો હોશ પડી ગયો RTO માં બધું બરોબર. RTO માં હતું તો કશો એટલે ઝપક્યું બાપા હા. એટલે દૂધ તું કઈ કિલો આટલું ફસણું કરી લ્યા. તા પંડ્યા તરા અલ્યા કે કીધું મૂર્ખામાં દૂધ પીપો થઈ ગયું તાળી છે અરે એ તો અમે જાતા RTO માં ચા પીહો પાણી પીહો કશું જ નહીં પીવામાં ના કશું અમે ખાઈ પીને જાય છે હા તાન બેહો ચાલો તો ખાસ દોસે લે પેટ પડી ચેલું ખાઈ ગયું છે ગોળ કટી. કાના પછી આપડે સોરી જો ને સોરી આપણા જો એ બતાવો અમે એનો કપડો બપડો ગાડીમાં પડી છે બધું કપડો બપડો લાવે છે ગોળ કાસલી બધું જ લઈને આવે છે છોકરી વધતા હોય એટલે અમારે આજે આપણે હગે આપણે પક્કી કરી દેવી છે છોકરી જ બતાવો જ પણ છોકરી નહીં છે એટલે આ સગનલાલા શું વાત કરે છે છગનભાઈ યાર છગનિયા અરે યાર આવું યાર હું ખર્ચો કરાવે બધું અરે નાહી છે તો હું દેશો યાર તમે આવો અરે યાર લઈને નહીં યાર એટલે કાળો
અલે હા ભર તા તો થતન થતા હું જવાબ આલી છે રાય આ તો કઈ છોકરી નાહી જેમ કઈ છે આ તો કાળો હું અલે હા ભર તો ખરો છોકરીના હિયા મારવાળા બધા હું વાજ્યા છે એટલે મેં લાંબો એકલો જ વાજ્યો પણ હવે મને તો આ માર તો બાવજી નહીં જોઈતી હવે તો મને તો આ માર નહીં જોઈતી સબકો નાહી નાહી જી નથી ચાલે તારે ના તાણા પાસે તાણા હું પેલું કરું ધંધો કરું છું ને 25,000 પાડીએ અંદર ના યાર તાણા પાસે અને હવે તમારા ભાઈ પેલા મને કેવું હતું કેવું હતું? અરે યાર મને ખબર નથી હું તો આવ્યો ઘેર નોકરી પરથી એટલે દુકાન પરથી મારી આમાં આવ્યો ને બધું હો ગયું ઘેર પણ છોકરી ના મળી એની મમ્મી મને પૂછે કે શું આપણા છોકરી શું હ મેં કીધું ટ્યુશન જઈએ પણ ટ્યુશનથી એને આવી બસ તો માર ભત્રીજો હોગવા જો ના મળે ને પછી ગમે સમાચાર આવે તમારી છોકરી કોઈ છોકરાથી જતી તમે આ એક 10 દિનથી સપનો જોડાયા છે અને સપનાનો 20,000 ખર્ચો કર્યો છે આ કાળીઓ મોઢું ધોવડાવવા જો દોત બે વખત તો સાફ કરાયા છો અને તમે અને કેટલો સપનો તો રાતનો ઊંઘે નહીં સપનો જોવો તમારે બધું બૈરું જોવા જવાનું છે ને આવું કરવાનું યાર તમે એ તો ફસાવાના અરે યાર હું શું ફસાયા આમાં કાળો આ તો શું કરીએ હવે ચીજ તો રોડાઈ ગયો તાના તો બાવળિયા હલવાના હલૈયા જેઠાબા બોલો કાળો બાત તો મને જ ઉઠી ગયો નહીં આ કઈ કરવી સમ અરે યાર સચિન કરતા તો હું હારો સચિન તેંડુલકર કરતી તાને સમ હું થયું શાંતિ હું પેલા મારો નહીં ના કરતા સમ લ્યા સતી તો જોવાતી હોય તો ના પડી સડત્રી મેળ પડે એ સતી રહી પણ આળુ છત્રી જોઈ ને તો હારું હતું કાળું ના જ પાડતી હતી પણ સડત્રી તો જોવાને પેલા કઈ લઈને નાહી જી ભાગી ગઈ એ મારે કરામાં હું લખેલું મને કરામાં પોદરું આપે તો મને શું ખબર હે મને શું કે તારા બધા કરમમાં હું લખ્યું છે એ તો ભગવાન કરામાં આટલું તને હું એમટી ફેરો લાગે લે એ તો હી ખબર યાર હવે જે થાય બધું આજકાલ તો મારે ભરસો જ ઉઠી ગયો છે બધા મોણા તો ભરસો ઉઠે મારે તો આ છોકરી પરથી જ ઉઠી ગયો લે. બસ બસ શું કરીએ હવે કે યાર હે શું કરીએ હવે કે જે આમાં બનાવ હવે જે કરવું હોય ને હમ, આવાજ કરવું પડે કરો તો મિત્રો એ મત તો યાર હુआ છે છોકરીના યાર છે એવું બોલીશ યાર થાય યાર આપણે તો મિત્રો આ ખાલી એક વિડીયો રમૂજ માટે બનાવ્યો તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય રામ આપી